અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જુહાપુરામાં ગઈકાલે રાત્રિ દરમિયાન ખૂની ખેલ ખેલાયો છે। ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા જેવી બાબતે બે યુવાનો વચ્ચે બોલાચાલી થાય છે, વિવાદ વકરે છે અને છરીઓ નીકળે છે। આ ઘટનામાં સાલિક નામનો યુવાન છે, તેનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાથી પરિવારજનોમાં હૈયાપાટ રુદન જોવા મળી રહ્યું છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રાત્રે 10:30 વાગ્યાની આસપાસ એક હત્યાના બનાવથી ખળબળાહટ મચી ગયો છે, જેમાં ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા જેવી નજીવી બાબતે આ હત્યાની ઘટના સામે આવ્યા બાદ હવે વિસ્તારમાં ડરનો માહોલ પણ સર્જાયો છે। ને આ ઘટનામાં શાલિક મોહમ્મદ અને રેહાન ખાન પઠાણ નામના આ જે બે શખ્સો છે, જેમાં એક મૃતક છે ને એક આરોપી છે, તેમના વચ્ચે અગાઉ પણ રમઝાન માસમાં ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી, વિવાદ થયો હતો, માથાકૂટ થઈ હતી। જે તે સમયે આગેવાનોએ સમજાવટથી મામલો પતાવ્યો હતો ને એ સમાધાન થઈ ચૂક્યું હતું। છતાં ફરી એકવાર ગઈકાલે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા બાબતે મોહમ્મદ સાલિક નામના મૃતકે ઇન્સ્ટાગ્રામ પર રેહાન પઠાણ નામના આરોપીને ગાળાગાળી કરી, બોલાચાલી કરી, માથાકૂટ કરી। ત્યારબાદ મોહમ્મદ સાલિક છે તે આરોપીના ત્યાં પહોંચે છે ને મામલો છે ફરી ઉગ્ર બને છે। બંને પક્ષે બોલાચાલી થાય છે, માથાકૂટ થાય છે ને આમાં રેહાન પઠાણ નામનો જે આરોપી છે તેની સાથે રહેલા ફૈઝલ ઉર્ફે પચી પઠાણ, ફૈઝાન ઉર્ફે ફૈઝુ પઠાણ નામના જે બે શખ્સો છે અને રેહાન પઠાણ ખુદ જે મૃતક છે સાલિક પઠાણ તેના પર હુમલો કરે છે। છરીના આડેધડ ઘા ઝીંકવામાં આવે છે અને આ ઘટનામાં ઘટના સ્થળે જ સાલિક મોહમ્મદનું મૃત્યુ નિપજે છે। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ દોડતી થઈ હતી। વિજલપુરના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર અને સાથે જ પોલીસના કર્મચારીઓ દ્વારા આ મામલે તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી અને તાત્કાલિક સાલિક નામનો જે યુવાન છે જેનું મૃત્યુ નિપજ્યું છે તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। આ સમગ્ર મામલે જે સાલિક મોહમ્મદનો મિત્ર છે તે સ્થળ પર હાજર હતો, તેને શું કહ્યું તે સાંભળો। मेरे को सालिक का फोन आया था। मैं रोहलक पर चाय पीने बैठेला अकेले, उसका फोन आया कि यहाँ पे मगजमारी हुई है आयशा मस्जिद। तो मैं आयशा मस्जिद वहाँ पे पहुंचा। चल भाई, मैंने उसको बोला मैं आता हूँ। तो मैं आयशा मस्जिद वहाँ पे पहुंचा तो ये 25 और 500 और अपने अमजा नाम का कोई छोकरा, फेजू नाम का छोकरा है, इन लोग के साथ मगजमारी इन लोग की हुई थी सालिक की। तो वहाँ पे मैं पहुंचा, मैंने बोला क्या मगजमारी है भाई। तो मेरे को भी उन लोगों ने गालियाँ दी, मैं यहाँ पे छुरी मार दी मेरे को, यहाँ पे मैं उसको भी छुरी मारी ने मेरे को भी अनाप शनाप बोला ने यहाँ पे ईंट मारी मेरे को। वो अलग, हमारे को इंसाफ मिलना चाहिए। हमारे को कुछ सरकार से यही मांगे, हमारे को इंसाफ मिले, बाकी हमारे को कुछ नहीं चाहिए। 25 500 हमजा ये लोग को जेल से जेल कड़ी से कड़ी सजा मिलनी चाहिए। नहीं, ये सब मेरे को उसने बताया नहीं, मेरे को खाली इतना बोला फोन पे कि मगजमारी हुई है। तो मैं वहाँ पे पहुंच गया आयशा मस्जिद में पहुंचा तो मेरे को भी वहाँ पे छुरियां मारी। कहाँ पे लगाया आपको? मेरे को यहाँ पे छुरी मारी एक यहाँ पे ईंट मारी अलग। और सालिक को छुरी मारी, 25 ने पकड़ के रखेला ने 500 ने छुरी मारी पेट पे, पूरी छुरी घुसा के छुरी मारी, बहुत खतरनाक। क्या काम काज करता तू? मैं ड्राइविंग लाइन ये लोग क्या काम काज करते हैं जो मानने वाले? ये लोग सब गैंगस्टर है के साले, जुआ पे गए गैंगस्टर भाई बनना चाहते हैं लोग, धंधा करते, 2 नंबर के धंधे करते हैं लोग। ये लोग गरीब लोगों को मारते हैं, इस तरह से करते हैं। कोई माँ का लाडला चले गया, उसको क्या बीतती होगी। इनको कड़ी सी कड़ी सजा मिलनी चाहिए, बस मेरी सी यही मांग है सरकार से, उसके अलावा कोई मांग नहीं है। હવે આજે સમગ્ર ઘટના વેજલપુર વિસ્તારમાંથી સામે આવી છે। જુહાપુરામાંથી ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા જેવી બાબતે જે હત્યાનો બનાવ બન્યો છે તેના કારણે મૃતકના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ છે, હૈયાપાટ રુદન જોવા મળી રહ્યું છે ને આ સમગ્ર મામલે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। આ ઘટનામાં જે 3 આરોપીઓ છે, જેમાં રેહાન ફૈઝલ ઉર્ફે પચી અફઝલ પઠાણ, ફૈઝાન ઉર્ફે ફૈઝુ અફઝલ પઠાણ, આ 3 આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે। હવે જોવાનું રહ્યું કે કેટલા સમયમાં પોલીસ આરોપીઓને દબોચે છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।
Thank